તો રામ રામ ડાયરા ને સૌથી પહેલા તો તમને આપણી વીજળી પડી. આજનો વિડીયો ખાસ એટલા માટે બનાવવાનો કે આપણે જે અત્યારે તો તમને બતાવું હું સૌથી પહેલા આ જે આપણી હરખ છે. હવે અત્યારે શું છે, તૈયાર હરખ જે આવે રાંડવું એમાં તો લોખંડના લોક હોય. અત્યારે આ જે ઉત્તરની હરખ આવે એમાં આવી રીતે આ સાંકળી બનાવવી પડે. કારણ કે ઘોડીને થોડુંક વધારે સારું લાગે અને અહીંયા ગાંઠ છે કોઈ મારે નહીં, એ સાંકળી જ પડે. તો આ કઈ રીતે બનાવી, કઈ રીતે સારી બને અને એકદમ સહેલાઈથી બની જાય, તેના માટેનો આ વિડીયો આપણે બનાવ્યો છે. તો જોઈ શકો છો તમે, એકદમ સહેલાઈથી બનાવેલું છે. તો વિડીયોમાં અંત સુધી તમે બન્યા રહો અને જોતા રહો, અને કેવી રીતે બનાવવું તે પણ તમે આરામથી શીખી શકો છો. તો આપણે આ રાંઢવું આપણું 3 હીરાનું, અને આ આપણી કઢી છે, ભમર કઢી છે. શરૂઆત માટે શું કરવાનું, આપણે તો આ 3 હીરા છે, 3 અલગ અલગ દોરા છે આપણે બાંધી દીધું. એટલે અલગ અલગ કલર, એટલે બનાવવામાં સહેલું પડે થોડુંક, કે આ કલર લેવાનો, આ કલર શીખવાડવામાં અને શીખવામાં પણ જલ્દી થાય એટલા માટે. અને અહીંયા આટલો ગેપ 4 આંગળ જેટલો રાખી અને બે બાજુ દોરા બાંધી દેવાના. અને અહીંયા જે પહેલો દોરો હોય ત્યાં સુધી ઉખાડી નાખવાનું. રાંઢવું જે છે 3 હીરા, આ 3 ઉખાડી નાખવાના આવી રીતે. હવે શું કરવાનું, જે આપણે બીજી જે ભમરકડી હોય બે બાજુ હરખી હોય, પણ આ આંકડાવાળી છે એટલે આ બાજુ રાંઢવું રાખવાનું આવે. એટલે શરૂઆતમાં 3 છે તે આની અંદર જવા દઈ અને આને બેની વચ્ચે લઈ લેવાનું, આ બેની વચ્ચે. હવે શું કરવાનું, ગમે તે આવી ખીલી અથવા ચાકુ, આ હુયો ગમે એની જરૂર પડે એટલા માટે રાખ્યું. હવે શું આગળ કરવાનું, આવી રીતે રાખી અને આવી રીતે કરી વાળવાનું બેવડું. હવે આવી રીતે રાખી અને શું કરવાનું, ગમે તે પહેલો જે આ બાજુનો છેડો હોય, આપણે જે કાળા કલરનો છે એ લીધો. શું કરવાનું, જે આ વળ છે આનો આ પહેલો વળ, એ વળને થોડોક આપણે ઉખાડવાનું હાથેથી. વળ ઉખડ્યું આવી રીતે છે, એની અંદર આ જવા દેવાનું કાળા કલરનું. આ ખીલી કે હુયો આપણી પાસે જે હોય એનેથી અંદર એને પૂરી અને હતાણ કરી લેવાનું. આવી રીતે રહેવું પડે, એકદમ આવી જ રીતે. અને આને હતાણ કરી લેવાનું. અત્યારે પૂરેપૂરું હતાણ નહીં કરવાનું, 3 હીરા એક વખત નાખી અને પછી જોરથી હતાણ કરવાનું. આપણે આ કાળું હીરું કાઢી વાળ્યું મારું. હવે બીજું હું, બીજો કલર લેવાનો, બીજો આપણે આ પીળો કલર છે. તો આપણે આ રાંડવું લઈ લીધું, પછી એની પછીની જે આટીનું હોય એટલે આ હીરું છે, તો આને પણ થોડુંક ઢીલું કરવાનું. ને એમાં આ પીળો કલર છે એને જવા દેવાનું આવી રીતે. હવે બીજો કયો, છેલ્લે લાલ કલર. હવે આ એક આટી વિધિ છેલ્લું હીરું છે એને આમાં જવા દેવાનું એવી રીતે. હવે આમાં હરખા હજી ન દેખાય, પણ આગળ આગળ જેવી રીતે બનતું જાય છે એવી રીતે દેખાતું જાય છે. હવે આને શું કરવાનું, હતાણ કરી લેવાનું, જેટલું થાય એટલું ટાઈટ કરી લેવાનું હતાણ, એટલે વધારે સારી લાગે એવી રીતે. હવે સૌથી પહેલાં આપણે કાળો કલર લીધો હતો, હવે ફરીથી નહીં કાળાની દાટી, જે આપણે સૌથી પહેલાં છેલ્લે જે લાલ નાખ્યું, લાલ આની નીચે નાખ્યું. હવે એને દબાવી અને એની ઉપરથી જવા દે, જે આગલું રાંઢવું આવતું હોય, આટી આવતી હોય એમાં છે કાળી આટી, કાળી દોરી છે તે જવા દેવાયની આવી રીતે. હવે છે જે
પીળે આપણે બીજા નંબરની. હવે પીળાનો વારો. તો પીળાને એવી જ રીતે એક ટપાડી એક મૂકી અને બીજામાં. આવી રીતે હજી બહુ હતાણ નહીં કરવાનું. પછી આવે છે લાલ કલર. ચલો જાને આપણે આ છે અને ટપાડી અને આ જે છેલ્લું છે આ નાખું. આ હીર્યું આની નીચેથી જવા દેવાનું. હવે શું કરવાનું, ત્રણે હીરાવાળા પછી એક વખત કાઢી લીધા એટલે આને એક વખત જોરથી હતાણ કરી વાળવાનું એટલે એકદમ બેસી જાય. અને આનેથી તે આવી રીતે બળ કરવાનું, વળ ચડાવવાના અને આને આ રીતે સીધું ખેંચવાનું. હવે પાછો કાળાનો વારો. કાળો છે તેને જે આપણે લાલ સૌથી છેલ્લે નાખ્યું જે આ છે એની ઉપરથી આવી રીતે એની ઉપરથી પછી આગળ આની પીછેનું જે હોય એની નીચે એની અંદર કાળા કલરને નાખવાના આવે. રાંઢું જે વધારે કડક છે આ. આવી રીતે કાળો કલર આવી ગયો. હવે પીળો કલર. પીળો કલર છે એને આવી રીતે આને ટપાડી અને પછી જે આ આટી છે એની નીચેથી હવે લાલ. લાલને પણ એવી જ રીતે જે એની બાજુમાં જ નીકળે છે એની માથેથી અને આની નીચેથી બસ ત્રણે આવી ગયા. ત્રણેને પાસે એક વખત હતાણ કરી વાળવાના. અને આવી જ રીતે બનાવતું જવાનું. તો સૌથી પહેલાં હું બનાવી વાળું જેટલું જે બને છે એટલે હું વિડીયો બહુ લાંબો ન બની જાય એટલા માટે. તો આપણે અહીંયા સુધી બનાવી વાળી આટલી તો ઘણી થઈ જો કે. હવે આ આટલા વિદ્યા આનું શું આગળ કરવાનું, તો સૌથી પહેલાં તો અહીંયા એક દોરો બાંધી દેવાનો. કારણ કે આ જો કે હવે તો હલે નહીં છતાં પણ એક દોરો છે એ અહીંયા જ્યાં પૂરું થયું ને આવી રીતે ત્રણે ભેળા રાખી અને દોરો બાંધી દેવાનો. સૌથી પહેલાં તો આ બધાને છોડી નાખવાના કારણ કે આની હવે કાંઈ જરૂર નથી. અહીંયાથી કાપી નાખ્યું તો પણ હાલે. તો આપણી હાકળેવાળી ડિઝાઇન છે જે એકદમ તૈયાર છે. હવે અહીંથી નહીં આ કાંઈ નીકળ્યો નહીં કમ્પ્લીટ. તો કેવી લાગી તમને ડિઝાઇન તો કમેન્ટમાં જરૂર બતાવજો. અને આવા જ અવનવા ઘોડીઓના સામાન શીખવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલતા નહીં અને વિડીયોને લાઈક કરવાનું પણ ભૂલતા નહીં.